ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 4 પ્રાણી સૃષ્ટિ વિશે. અને આ પ્રકરણની અંદર આપણે છેલ્લે શું જોઈ ગયા તો આપણે એક સરસ મજાનું પૃષ્ઠવંશીનું વર્ગીકરણ જોયું હતું, જેની અંદર હલુધારી પ્રાણીઓ જે છે એને બે ઉપરી વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. અને કયા બે વર્ગો હતા? તો એક મત્સ્ય અને બીજો છે ચતુષ્પાદ. ક્લિયર? જેની અંદર જે મત્સ્ય છે એ મત્સ્યને અંતકંકાલને આધારે એને પાછા બે ભાગમાં વર્ગીકૃત કર્યા. એકને કીધા કાસ્તી અને બીજાને કીધા અસ્થિ મત્સ્ય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ બંને કાસ્તી અને અસ્થિ મત્સ્ય વિશે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. જેની અંદર સૌ પ્રથમ આપણે કોની વાત કરીશું? તો આપણે વાત કરીશું કાસ્તી મત્સ્યની. વર્ગ કાસ્તી મત્સ્ય. વર્ગ કાસ્તી મત્સ્ય. અને યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર તફાવત સ્વરૂપે પૂછાય છે કે તફાવત આપો કાસ્તી અને અસ્થિ મત્સ્ય. એટલે તફાવતના સ્વરૂપમાં પણ પરીક્ષાની અંદર પૂછાતો હોય છે, માટે આપણે ખૂબ કાળજી લઈશું. ક્લિયર? ચલો જોઈએ. તો કાસ્તી મત્સ્યની આપણે વાત કરીએ તો કાસ્તી મત્સ્ય કેવા છે? તો કાસ્તી મત્સ્ય એટલે એના શરીર રચના આપણે જોઈએ તો જો અહીંયા મેં આકૃતિ દોરી છે, એક શાર્કની આકૃતિ બતાવી છે અને એની અંદર આપણે જોઈ શકીએ તો આગળથી અને પાછળથી સાંકડા છે અને વચ્ચેથી કેવા છે? પહોળા ભાગ છે. ક્લિયર? તો આકાર કેવો દેખાય છે? હોડી જેવો. માટે કાસ્તી મત્સ્યનું શરીર જોઈએ તો કેવા આકારનું છે? તો કે હોડી આકારનું. હોડી આકારનું શું જોવા મળે છે? શરીર છે. ઓકે. અને ખાસ કરીને આ જે મત્સ્યો છે એ મત્સ્યનું અંતકંકાલ એ કાસ્તીનું બનેલું હોવાથી એને શું કીધા? કાસ્તી મત્સ્ય તરીકે ઓળખાય છે. ક્લિયર? તો હોડી આકારનું શરીર રચના ધરાવતા હોડી આકારનું શરીર અને કાસ્તીનું બનેલું શું ધરાવે છે વિદ્યાર્થી મિત્રો? અંતકંકાલ ધરાવતા કેવા પ્રાણીઓ છે? તો કે દરિયાઈ પ્રાણીઓ છે. ક્યાં જોવા મળે છે? તો કે દરિયાની અંદર વસવાટ કરે છે. માટે શું કહેશે? હોડી આકારનું શરીર અને કાસ્તીનું બનેલું અંતકંકાલ ધરાવતા કેવા પ્રાણીઓ છે? તો કે દરિયાઈ પ્રાણીઓ છે. ક્લિયર? અને કાસ્તી મત્સ્યના આપણે લક્ષણોને જોઈએ તો સૌથી પહેલા વાત કરીશું મુખની. ઓકે. તો કાસ્તી મત્સ્યની અંદર આપણે મુખ જોઈએ તો ક્યાં જોવા મળે છે? અહીંયા જોવા મળે છે. એટલે આગળની બાજુએ છે. અને કઈ સપાટી ઉપર? તો આ પૃષ્ઠ સપાટી. આ કઈ બનશે? વક્ષ સપાટી પર. તો મુખ કયા ભાગે આવેલું છે? તો કે અગ્ર એટલે આગળની બાજુએ, અગ્ર વક્ષ બાજુએ આવેલું. ઓકે. મુખ ક્યાં આવેલું છે? તો કે અગ્ર વક્ષ બાજુએ આવેલું જોવા મળે છે. ક્લિયર? ચલો, મુખની અંદર આપણે કંઈક જોઈ શકીએ છીએ. રેડ કલરની મેં રચના બતાવી છે અને શું છે? દાંત છે. ઓકે. તો દાંત, મુખની અંદર દાંત ની આપણે વાત કરીએ તો દાંત એ કેવા છે? તો કે પ્લેકોઇડ ભીંગરાનું રૂપાંતરણ છે. કોનું રૂપાંતરણ છે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખીશું, પ્લેકોઇડ ભીંગરાનું એ રૂપાંતરણ છે. શેનું? પ્લેકોઇડ ભીંગડાનું શું છે? રૂપાંતરણ. અને અંદરની બાજુએ શું હોય છે? વળેલા હોય છે. જો આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ તો પ્લેકોઇડ ભીંગરાનું રૂપાંતરણ છે. હવે આપણને એમ થાય કે પ્લેકોઇડ ભીંગરા એટલે કેવા હશે? તો જો મેં આકૃતિ બતાવી છે તો આ જે આકૃતિ એ કોની છે? પ્લેકોઇડ ભીંગરાની છે. અને આવા પ્લેકોઇડ ભીંગરાનું રૂપાંતરણ એટલે કોણ બને છે? દાંત બને છે. અને દાંત આપણે જોઈએ તો અંદરની તરફ જો આમ બતાવ્યું છે, માટે શું કહેશે? મુખની અંદરની તરફ એ શું હોય છે? વળેલા જોવા મળે છે. તો દાંત એ પ્લેકોઇડ ભીંગરાનું રૂપાંતરણ છે અને અંદરની બાજુ શું હોય છે? વળેલા જોવા મળે છે. અને દાંત અને મુખ જ્યાં છે એ ભાગ કે દાંત જેની અંદર છે આપણે શું કહીશું?
તો કે જડબા, કારણ કે આ જડબાધારી છે. તો શું જોવા મળે છે? મજબૂત જડબા. મજબૂત જડબાની હાજરી. ઓકે, એ તો શાર્કના મોઢામાં હાથ નાખીએ તો ખબર પડે કે એનો જડબું કેટલું મજબૂત છે. તો આપણે કહી શકીએ ખૂબ જ મજબૂત જડબાની શું જોવા મળે છે? હાજરી જોવા મળે છે. ઓકે, ચલો બીજી વાત કરીએ તો એનો ખોરાક શું છે? તો કે બીજા પ્રાણીઓનો શું કરે છે? શિકાર કરે છે. એટલે કે શાર્ક છે માટે નાની નાની માછલી, જે જલીય જીવો છે, ઓકે, નાના કદના જે જલીય જીવો છે એનો શું કરશે? ખોરાક તરીકે ઉપયોગ કરે છે. માટે શું કે અન્ય પ્રાણીઓનો, એટલે કે બીજા પ્રાણીઓનો, આ બધા કેવા છે? તો કે માંસાહારી છે. શાર્ક કેવી છે? તો કે માંસાહારી છે. અને પરિણામ સ્વરૂપે શું કરે છે? અન્ય પ્રાણીઓનો શિકાર કે ભક્ષણ કરીને એ ખોરાક મેળવે છે. ઓકે, ચલો બીજું જોઈએ તો કે પ્રાણીઓની અંદર મેરુદંડ. જો મેરુદંડની વાત કરીએ તો આજીવન હાજર. મેરુદંડ પ્રાણીઓમાં શું છે? આજીવન હાજર હોય છે. એટલે આજીવન સ્થાયી છે. મેરુદંડ આજીવન સ્થાયી છે. ક્લિયર? ચલો એનાથી આગળ એક લક્ષણ જોઈએ તો શું કહે છે? શ્વસન. ચલો શ્વસનની આપણે વાત કરીએ તો શ્વસન કોના દ્વારા કરે છે? તો આપણે જોઈ શકીએ ઝાલર ફાટો છે. ઓકે, પણ ઝાલર ઢાંકણનો અભાવ છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું, ઝાલર ફાટો દ્વારા શ્વસન કોના દ્વારા કરે છે? ઝાલર ફાટો દ્વારા. પણ ઝાલર ઢાંકણ નો શું જોવા મળે છે? અભાવ હોય છે. યાદ રાખીશું, ઝાલર ફાટો દ્વારા કરે છે પણ ઝાલર ઢાંકણનો શું જોવા મળે છે? તો અભાવ છે. ઓકે, સાથે સાથે આ જે જોવા ક્યાં મળે છે? તો કે પાણીની અંદર છે. તો પાણીની અંદર તરવા માટે જે આ મત્સ્યો છે એ મત્સ્યોની અંદર શું નથી જોવા મળતું? પ્લવનાશય, એટલે કે વાતાશય ગેરહાજર હોય છે. એટલે વાત અવકાશ જોવા મળતા નથી. માટે શું કરવું પડશે? સતત પાણીમાં તરતા રહેવું પડશે. જો નહીં તરે સતત તો એ ડૂબી જશે. ક્લિયર? તો સતત તરવાની એ શું પડે છે? જરૂરિયાત પડે છે. એટલે કે વાત અવકાશ ગેરહાજર હોવા છતાં, સમજો, વાત અવકાશની આપણે વાત કરીએ તો વાત અવકાશ શું છે? ગેરહાજર છે. અને પરિણામે ડૂબ્યા વગર સતત તરતા રહેવું પડે છે. ગેરહાજર હોવાથી ડૂબ્યા વગર એને શું કરવું પડે છે? સતત તરતા રહેવું પડે છે. ઓકે, વાત અવકાશની ગેરહાજરી છે અને પરિણામ સ્વરૂપે પ્લવનાશય ન હોવાથી એને સતત શું કરતા રહેવું પડે છે? તરતા રહેવું પડશે. જો તરવાનું બંધ કરશે તો પ્રાણી શું થઈ જાય છે? ડૂબી જાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? સમજાય છે? ચલો આગળ જોઈએ તો કે ત્વચા. આગળ એક લક્ષણ જોઈએ તો કે ત્વચા. ચલો ત્વચા કેવી છે? તો કે ભીંગડાયુક્ત છે. પણ અહીંયા કેવા છે? કયા પ્રકારના ભીંગડા હશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જોઈ શકીએ છીએ કયા પ્રકારના ભીંગડા છે? તો કે પ્લેકોઇડ ભીંગડા છે. સૂક્ષ્મ પ્લેકોઇડ ભીંગડાથી આવૃત હોય છે. ત્વચા કેવી છે? ચીકણી છે. ઓકે, ત્વચા કેવી છે? ચીકણી છે. અને સાથે એની અંદર શું જોવા મળે છે? તો કે સૂક્ષ્મ પ્લેકોઇડ ભીંગડા. એક તો ચીકણી છે, પાછી કઠણે છે. કઠણ અને સૂક્ષ્મ પ્લેકોઇડ ભીંગડાથી શું જોવા મળે છે? આવૃત જોવા મળે છે. ચલો ત્વચાથી આગળનું લક્ષણ જોઈશું. શું આવશે? હૃદય. ચલો હૃદય જોઈએ તો હૃદય કેવું છે? દ્વિખંડી. એક કર્ણક ને એક છેપકનું બનેલું. ઓકે, કેવું છે? હૃદય દ્વિખંડી છે. દ્વિખંડી.
ખંડી અને દ્વિખંડી માટે શું કહેશે? એક કર્ણક અને એક ક્ષેપક. એક ક્ષેપક, એક કર્ણક અને એક ક્ષેપકનું બનેલું જોવા મળે છે. ક્લિયર? ચલો આગળ જોઈએ તો કે તાપમાન નિયમન કેવી રીતે થાય છે, પ્રાણીઓ કેવા છે? તો તાપમાન નિયમનની વાત કરીએ. તાપમાન નિયમન તો પ્રાણીઓ કેવા છે? અસમતાપી છે. અસમતાપી પ્રાણીઓ છે. એટલે કે બાહ્ય પર્યાવરણમાં થતું જે તાપમાનમાં ફેરફાર છે એના આધારે પ્રાણી શરીરની અંદરનું તાપમાન પણ બદલાય છે. એ પોતાના શરીરના તાપમાનને સ્થાયી જાળવી શકતા નથી. માટે આપણે શું કહીશું? અસમતાપી પ્રાણીઓ છે. ઓકે, અહીંયા જોવા મળતી જે મત્સ્યો છે એ કેવી છે? તો કે અસમતાપી મત્સ્યો છે. ક્લિયર? ચલો લિંગભેદની વાત કરીએ તો લિંગભેદ કેવો છે? તો શું કહે છે? પ્રાણીઓ એકલિંગી છે. એકલિંગી પ્રાણીઓ છે. ઓકે, અને નર જે હોય એ નરની જે પુચ્છ મીન પક્ષ હોય તો પુચ્છ મીન પક્ષ એટલે કે શ્રોણી મીન પક્ષ જે છે એ ભાગે પકડ અંગ આવેલું હોય છે. સમજો, નરની અંદર જે નર મત્સ્યો હશે એટલે કે નર પ્રાણીમાં પુચ્છ મીન પક્ષ અથવા તો એને શું કહેવાય છેલ્લે? શ્રોણી મીન પક્ષ કહે છે. અને શ્રોણી મીન પક્ષ ના ભાગે શું આવેલું જોવા મળે છે? પકડ અંગ આવેલું હોય છે. પકડ અંગ આવેલું હોય છે. ઓકે, નરની અંદર પુચ્છ મીન પક્ષ એટલે શ્રોણી મીન પક્ષ છે ત્યાં શું આવેલું હોય છે? તો કે પકડ અંગ આવેલું હોય છે. અને પકડ એ શું કરે છે? તો કે નરની અંદર નરને મૈથુન અંગ તરીકે જોવા મળે છે. ઓકે, આ પકડ અંગ એ શું છે? તો કે નરની અંદર નરમાં મૈથુન અંગ, જે નરમાનું મૈથુન અંગ છે. ઓકે, પકડ અંગ એકલિંગી પ્રાણી છે. નર પ્રાણીમાં પુચ્છ મીન પક્ષ એટલે કે શ્રોણી મીન પક્ષ જે છે એ મીન પક્ષના ભાગે પકડ અંગ આવેલું છે. અને પકડનું મીનિંગ શું થાય? પકડવાની કામ. પકડ શું કરે? પકડે. ઓકે, તો એ પકડ અંગ એ શું કરે છે? તો કે જ્યારે સંવનનનો ટાઈમ હોય છે એ સમય દરમિયાન માદાને જકડી રાખવા માટે. ઓકે, એટલે કે નર મૈથુન અંગ સ્વરૂપે જોવા મળે છે, જેને શું કહેશે? પકડ અંગ તરીકે જોવા મળે છે. ઓકે, ચલો આગળ જોઈએ તો ફલન જોઈએ તો ફલન કેવું છે? ચલો આગળ લક્ષણ જોઈએ તો કે ફલન. ઓકે, ચલો ફલન કેવું છે? અંતઃફલન દર્શાવતા પ્રાણીઓ છે. આ કેવું ફલન દર્શાવે? અંતઃફલન દર્શાવે છે. અને વિકાસની અંદર જોઈએ તો કે અંતઃફલન દર્શાવતા અંડપ્રસવી કે અપત્ય પ્રસવી અથવા તો શું કહેશે? અપત્ય પ્રસવી અથવા તો શું કહેશે? ને જરાયુજ પ્રાણીઓ છે. ઓકે, કેવા પ્રાણીઓ છે? તો કહેશે અંતઃફલન દર્શાવે છે અપત્ય પ્રસવી કે અંડ પ્રસવી અથવા તો અપત્ય પ્રસવી અથવા તો એને બીજું શું નામ કહી શકાય? જરાયુજ. ઓકે, જરાયુજ પ્રાણીઓ તરીકે જોવા મળે છે. ક્લિયર? ચલો વિશિષ્ટ એની અંદર રહેલા પ્રાણીઓની આપણે વાત કરીએ તો અહીંયા કયા વિશિષ્ટ પ્રાણીઓ જોવા મળે છે? એટલે કે વિશિષ્ટ મત્સ્યો જેની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલી છે ટોર્પીડો એટલે કે ઇલેક્ટ્રિક રે ફિશ. સૌથી પહેલા શું કહે છે? અહીંયા મત્સ્યોના ઉદાહરણ આપણે જોઈએ તો સૌથી પહેલા વિશિષ્ટ મત્સ્યની અંદર જોઈએ તો કે ટોર્પીડો જેને કહે છે ઇલેક્ટ્રિક રે ફિશ. ઇલેક્ટ્રિક રે ફિશ. ઓકે, અને આ ફિશ શું થાય છે? તો કે ઝટકા આપે છે.
ઓકે, વીજ અંગો ધરાવે છે, ઇલેક્ટ્રિક રે ફીસ છે, અને પરિણામે આ શું ધરાવે છે તો કે ઇલેક્ટ્રિક છે માટે આપણે એને શું કહીશું તો કે વીજ અંગો ધરાવે છે. વીજ અંગો ધરાવે છે, એને આપણે અડીએ તો એની અંદર શું આવે છે? ઇલેક્ટ્રિક ઝટકા મારે છે, એટલે ઇલેક્ટ્રિક કરંટ આવે છે. ઓકે, અને આગળ જોઈએ તો શું કહેશે? ટ્રાયગોન અથવા એને કહેશે સ્ટિંગ રે. યાદ રાખીશું આ ઉદાહરણને. શું કહેશે? ટ્રાયગોન એટલે એને કહેવાય સ્ટિંગ રે. ઓકે, અને આની અંદર જોઈએ તો ઝેરી શું ધરાવે છે? કંટક ધરાવે છે. તમે એની અંદર છેલ્લે પૂંછડી હોય ને, પટલી પૂંછડી હોય, એક જ પૂંછડી હોય, અને પૂંછડીના છેડે જોઈશું ને તો એક કંટક જેવી રચના છે. અને કંટક કેવો છે તો કે ઝેરી કંટક ધરાવે છે. ક્લિયર? તો એનું નામ શું છે? ટ્રેગોન. અને ટ્રેગોન એટલે શું કહીશું? સ્ટિંગ રે. ઓકે, આ ઉપરાંત જોતા હોય તો ડોગફિશ, જેને સ્કોલિયોડોન કહે છે. આ ઉપરાંત લખતા હોય તો શું છે કે ડોગફિશ, ડોગફિશ જેને કહેશે સ્કોલિયોડોન. ઓકે, એક છે ડોગફિશ પણ જોવા મળે છે જેને કહેશે સ્કોલિયોડોન. આ ઉપરાંત જોતા હોય તો સોફિશ એટલે પ્રિસ્ટિસ જેને કહેશે. સોફિશ એટલે આગળ કરવત જેવી રચના હોય. ઓકે, મુખની આગળ કેવી? તો કરવત જેવી રચના હોય. ઓકે, આ પ્રમાણે આ મુખ હોય એનું દાખલા તરીકે, તો આગળની બાજુએ આવી રચના હોય છે એને, અને આને કહેશે સોફિશ. ઓકે, આવી રચના મુખની આગળ જોવા મળે તો આને કહેશે સોફિશ. ઓકે, અને પ્રિસ્ટિસ કહેશે. શું કહેશે? સોફિશ એટલે કહેવાય એને કહેશે પ્રિસ્ટિસ. ઓકે, તો આ બધી શું થઈ ગઈ? અને લખવું હોય તો હજી પણ છે ગ્રેટ વ્હાઇટ શાર્ક. ગ્રેટ વ્હાઇટ શાર્ક. ઓકે, શાર્ક કોની અંદર છે? તો એ કાસ્તી મત્સ્યની અંદર જોવા મળે છે. ક્લિયર? તો આ એના શું થઈ ગયા? ઉદાહરણ. આપણે એને પણ યાદ રાખી લઈશું. આ એના થઈ ગયા લક્ષણો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો ફટાફટ એને નોટ કરી લઈએ અને પછી જોઈ લઈએ અસ્થિ મત્સ્ય. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. તો આપણે જોઈ ગયા, પહેલા શું જોઈ ગયા? તો કાસ્તી મત્સ્યની વાત કરી. હવે આપણે કોની વાત કરીશું? તો વર્ગ અસ્થિ મત્સ્ય. હવે કોની વાત કરીશું? તો કે વર્ગ અસ્થિ મત્સ્ય. ઓકે, અને અસ્થિ મત્સ્ય એટલે શું કહે છે કે આ મત્સ્યો જે છે એની અંદર અંતકંકાલ એ શેનું બનેલું હશે? તો કે અસ્થિનું બનેલું જે અંતકંકાલ ધરાવતી મત્સ્યો છે. ઓકે, આ મત્સ્યો, ઓકે, જેમાં શું કહે છે? અંતકંકાલ. અંતકંકાલ શેનું બનેલું હોય છે? કે અસ્થિનું બનેલું. અસ્થિનું બનેલું. ઓકે, બનેલું ધરાવતી શું રહ્યા? તો કે મત્સ્યો છે. ઓકે, જેનું અંતકંકાલ શેનું બનેલું છે? કે અસ્થિનું બનેલું છે. ચલો હવે આ મત્સ્યોના જો આપણે લક્ષણોની વાત કરીએ તો સૌથી પહેલું લક્ષણ આવશે કે વસવાટ. ચલો સૌથી પહેલું શું લક્ષણ આવશે? તો કે હશે વસવાટ. ક્લિયર? તો આ મત્સ્યો વસવાટ ક્યાં કરે છે? તો કે આ પ્રકારની જે એટલે કે અસ્થિ મત્સ્યો જે છે એ દરિયાઈ પણ વસવાટ બતાવે છે અને મીઠા પાણીની અંદર પણ જોવા મળે છે. એટલે કે વસવાટ જોઈએ તો શું કહેશે? દરિયાઈ અને મીઠા પાણીમાં. અને શું કહેશે? મીઠા પાણીમાં વસવાટ. ક્લિયર? ચલો એના શરીર રચના જોઈએ તો શરીર કેવું છે? તો કે કાસ્તી મત્સ્યની માફક આનું શરીર પણ કેવું છે? બોટ આકારનું આપણે જોઈ શકીએ છીએ. ક્લિયર? એટલે કેવું જોવા મળે છે? કે હોડી આકારનું. ઓકે, શરીર કેવું છે? તો કે હોડી આકાર છે. ક્લિયર? અને મુખ આપણે જોઈએ તો મુખ ક્યાં આવેલું જોવા મળે છે? ચલો મુખની વાત કરીએ તો મત્સ્યોની અંદર મુખ કેવું છે? તો અગ્ર ભાગે આવેલું જોવા મળે છે. અગ્ર
ભાગે આવેલું છે, જ્યારે કાસ્તી મત્સ્યની અંદર કેવું હતું, અગ્ર વક્ષ હતું, એટલે કે નીચેની તરફ હતું. પણ અહીંયા તમે જો ક્યાં આવેલું છે, અગ્ર, કમ્પ્લીટ અગ્ર ભાગે ગોઠવાયેલું મુખ જોવા મળે છે. ઓકે, અને મુખની અંદર શું હોય છે કે જડબા, તો જડબા શું હોય, હાજર છે. ઓકે, અને પ્રાણીને શ્વસન કરવા માટે, પ્રાણીને શું કહેશે, શ્વસન કરવા માટે, શ્વસન માટે મશીનની અંદર શું આવેલી હોય છે કે ઝાલર ફાટો, ઝાલર ફાટો જોવા મળે છે. અને કેટલી, તો કે 4 જોડ. કેટલી ઝાલર ફાટો, 4 જોડ ઝાલર ફાટો, અને ઝાલર ઢાંકણની હાજરી. 4 જોડ ઝાલર ફાટો, અને શું કહેશે, ઝાલર ફાટો પર ઝાલર ઢાંકણ, ઢાંકણ એટલે ઉપર ઢાંકવા વાળું. ઓકે, જે ફાટ હોય એ ફાટને શું કરે છે, ઢાંકતી એક રચના છે, અને એને શું કહે છે, ઢાંકણ. તો ઝાલર ઢાંકણની શું જોવા મળે છે, હાજરી જોવા મળે છે. ઓકે, ઝાલર ફાટો, ફાટ, ક્લિયર, અને ઝાલર એટલે ઝાલરની માફક ત્યાં ફાટો ગોઠવાયેલી હોય અહીંયા. અને આવી ફાટો ઉપર જો ઝાલર ઢાંકણની ગેરહાજરી હોય તો એ કાસ્તી મત્સ્ય હશે, અને ઝાલર ઢાંકણ એટલે ઉપર ફાટ ઢંકાયેલી હોય તો આપણે એને શું કહીશું, એ અસ્થિ મત્સ્ય તરીકે ઓળખાય છે. ક્લિયર. ચલો ત્વચા જોઈએ, તો અહીંયા મત્સ્યોની ત્વચા કેવી છે, ચલો યાદ કરો, કાસ્તી મત્સ્યમાં કે શેની બનેલી હતી, કે ચીકણી હતી, કઠણ હતી, અને સાથે કેવી હતી, સાયક્લોઇડ પ્રકારના, સોરી પ્લેકોઇડ પ્રકારના ભીંગડા હતા. જ્યારે અસ્થિ મત્સ્યની અંદર કેવા, તો ત્વચા ઉપર સાયક્લોઇડ કે ટીનોઇડ પ્રકારના શું આવેલા હોય છે, ભીંગડાથી આવરિત હોય છે. શેનાથી આવરિત હોય છે, કે સાયક્લોઇડ કે ટીનોઇડ પ્રકારના ભીંગડાથી આવરિત હોય છે. સાયક્લોઇડ. ઓકે, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભીંગડાની અંદર તમે જુઓ એક સાયક્લોન ઊભું થયું હોય ને, એના જેવી રચના છે, માટે સાયક્લોઇડ કહે છે, સાયક્લોન. તો આપણે અહીંયા આ ભીંગડા જે બતાવ્યું છે, આ ભીંગડું કયું છે, તો કે સાયક્લોઇડ પ્રકારનું ભીંગડું છે, જેને આપણે જોઈ શકીએ છીએ, જોઈ શકાય છે ને. માટે આવી સાયક્લોન એટલે કે સાયક્લોઇડ રચના હોવાથી એને શું કહે છે, સાયક્લોઇડ પ્રકારના ભીંગડા, અથવા તો કેવા જોવા મળે છે, ટીનોઇડ પ્રકારના ભીંગડાથી આવરિત હોય છે. અને અસ્થિ મત્સ્યની અંદર જોઈએ તો શું જોવા મળે છે, વાતાશય, વાતાશય, અથવા તો એને કહે છે પ્લવનાશય. ઓકે, પણ અહીંયા અસ્થિ મત્સ્યની અંદર વાતાશય શું હોય છે, હાજર હોય છે. કાસ્તી મત્સ્યમાં ગેરહાજર હતા, પરિણામે મત્સ્યને સતત શું કરતા રહેવું પડે છે, તરતા રહેવું પડે છે. ક્લિયર. પણ અહીંયા મત્સ્યની અંદર વાત વત્તા આશય, વાત એટલે હવા, અને આશય એટલે રહી શકે. ઓકે, હવા અંદર ભરાઈ શકે એવી જગ્યા છે, જેને કહે છે વાતાશય. અને વાતાશયની હાજરીને પરિણામે શું થાય છે, એને તારકતા પૂરી પાડે છે, તારકતા પૂરી પાડે છે, અને પરિણામે મત્સ્યોને સતત તરતા રહેવાની જરૂર પડતી નથી. ઓકે, સતત મીનપક્ષ હલાવતા રહેવું પડતું નથી, અને ડૂબી જવાનો અહીંયા ભય રહેતો નથી. ઓકે, તો વાતાશય એ હંમેશા એને શું પૂરી પાડે છે, તો તારકતા, ઓકે, પૂરી પાડે છે. ક્લિયર. ચલો આગળ જોઈએ તો કે હૃદય. ચલો મત્સ્યોની અંદર હૃદય જોઈએ તો અહીંયા પણ અસ્થિ મત્સ્યની માફક દ્વિખંડી હૃદય છે, દ્વિખંડી હૃદય જોવા મળે છે. દ્વિખંડી એટલે એક કર્ણક, એક કર્ણક અને એક ક્ષેપકમાં શું હોય છે, વિભાજિત. ઓકે, એક કર્ણક અને એક ક્ષેપકમાં શું જોવા મળે છે, વિભાજિત હૃદય જોવા મળે છે. ઓકે, ચલો આગળ જોઈએ તો કે તાપમાન નિયમન. આપણ તાપમાનનું નિયમન કેવી રીતે કરતા હશે, કે તાપમાન નિયમન. ઓકે, તો યાદ રાખીશું આ પણ મત્સ્યો કેવી છે, તો કે અસમતાપી છે, એટલે કે શીત રુધિર વાળા પ્રાણીઓ છે. અસમતાપી અથવા તો આપણે શું કહીએ, શીત રુધિર વાળા
પ્રાણીઓ એટલે કે બાહ્ય પર્યાવરણ બદલાય તો આ પણ પોતાના શરીરના તાપમાનને જાળવી શકતા નથી. પર્યાવરણ પ્રમાણે શું થતું હોય છે, એમના શરીરનું તાપમાન પણ બદલાય છે. એટલે રચના કોના જેવી છે, હૃદય અને તાપમાનની આપણે વાત કરીએ તો એમનું કાસ્તી મત્સ્ય જેવી જ જોવા મળે છે. ઓકે, ચલો પ્રાણીઓ જોઈએ તો પ્રાણીની અંદર પ્રજનન કેવો છે, પ્રાણીઓમાં લિંગભેદ કેવો છે. ક્લિયર? ચલો પ્રજનનની વાત કરીએ તો પ્રાણીઓ એકલિંગી છે. પ્રાણીઓ કેવા? એક લિંગી છે. ઓકે, બાહ્ય ફલન દર્શાવતા, બાહ્ય ફલન દર્શાવતા અને પાછા કેવા છે તો યાદ રાખીશું અંડપ્રસવી અને સીધો વિકાસ. અંડપ્રસવી અને સીધો વિકાસ, સીધો વિકાસ દર્શાવતા પ્રાણીઓ છે. દર્શાવતા શું છે તો કે પ્રાણીઓ છે. ક્લિયર? તો પ્રજનન કેવું છે તો કે એકલિંગી, બાહ્ય ફલન દર્શાવતા અને અંડપ્રસવી અને સીધો વિકાસ દર્શાવતા પ્રાણીઓ છે. ક્લિયર? ચલો ઉદાહરણ જોઈએ તો સૌથી પહેલા કે છે ઉડતી માછલી. અહીંયા ઉદાહરણ એના જોઈએ તો ઉદાહરણ તરીકે શું કહેશે? ઉડતી માછલી. ઉડતી માછલી આપણી બુકની અંદર ફોટો આપે જોઈ લેવાનો. ઓકે, જેને કહેશે એક્ઝોકોઇટસ. એક્ઝોકોઇટસ. ઓકે, ઉડતી માછલી એટલે કે શું કરે છે, પાણીની અંદર છલાંગ મારે છે. છલાંગ મારે વખતે એના મીન પક્ષીઓ છે એ પક્ષીની પાંખોની માફક ઝડપથી શું થતા હોય છે, હલનચલન કરે છે અને પરિણામે કેવી કહેવાય છે? ઉડતી માછલી. ઓકે, બીજું છે દરિયાઈ ઘોડો. બીજું છે દરિયાઈ ઘોડો. ઓકે, આપણે ઘોડો હોય છે એવો દેખાવ છે એનો, માટે એના શીર્ષનો દેખાવ એક આપણા ઘોડા જેવો છે, માટે એને શું કહે? દરિયાઈ ઘોડો. અને એનું નામ છે હિપોકેમ્પસ. એને શું કહેશે? હિપોકેમ્પસ. હિપોકેમ્પસ. ઓકે, હિપોકેમ્પસ એટલે કે છે દરિયાઈ ઘોડો. ક્લિયર? આ ઉપરાંત જોઈએ તો કે મીઠા પાણીની મત્સ્યો પણ છે. ચલો, મીઠા પાણીમાં જોવા મળતી મત્સ્યો તો કઈ છે? રોહુ. ઓકે, લેબિયો રોહિતા એનું સાયન્ટિફિક નામ છે રોહુ. કટલા. ઓકે, કટલાનું નામ કટલા છે. કટલા અને મૃગલ ને કઈ છે? મૃગલ. ઓકે, આ કેવી છે તો કે મીઠા પાણીની મત્સ્યો છે. આ ઉપરાંત જોતા હોય તો બીજા કયા છે એના ઉદાહરણ તો યાદ રાખીશું. ક્યારેક માછલીઘરમાં જ્યાં હોય, માછલીઘર, તો માછલીઘરની અંદર પણ મત્સ્યો આપણે જોઈએ છે. અને એની અંદર એક માછલી છે એનું નામ છે લડાકુ માછલી. કેવી છે? લડાકુ માછલી. ઇંગ્લિશમાં કહીએ તો ફાઇટિંગ ફિશ. ઓકે, અને એનું નામ છે બીટા. શું નામ છે? બીટા. ઓકે, BETTA. ઓકે, બીટા એટલે કેવી છે? લડાકુ માછલી છે. આ ઉપરાંત બીજી એક એન્જલ માછલી છે, ખૂબ સરસ, ખૂબ સુંદર જોવા મળતી હોય છે. ઓકે, અને એ છે પેટ્રોફાઇલમ. એને શું કહે છે? એન્જલ ફિશ. એન્જલ ફિશ. ઓકે, એન્જલ ફિશ એટલે એન્જલ આપણે કોને કહીએ છીએ? ખૂબ સુંદર હોય, પરી જેવી દેખાતી હોય. ઓકે, તો આપણે એને એન્જલ કહીએ છીએ. તો માટે ખૂબ સુંદર છે, માટે એને શું કહે છે? એન્જલ ફિશ. ક્લિયર? અને એને શું કહે છે? પેટ્રોફાઇલમ. પેટ્રો એનું નામ છે પેટ્રોફાઇલમ. ઓકે, એ છે એન્જલ ફિશ. તો આ શું થઈ ગઈ? આપણી અસ્થિ મત્સ્ય થઈ ગઈ. ઓકે, એના થઈ ગયા લક્ષણો. એટલે કાસ્તી અને અસ્થિ આ બંને મત્સ્યોના લક્ષણો અને ઉદાહરણ આપણે સરસ રીતે તૈયાર કરવાના છે, કારણ કે પરીક્ષાની અંદર તફાવત સ્વરૂપે પૂછાતો હોય છે. ક્લિયર? એટલે આપણે તૈયારી કેવી રીતે કરીશું? તફાવત ફોર્મમાં કરીશું. ઓકે, અને યાદ રાખીશું કે અહીંયા મેં લખ્યું છે કે હા, જો અહીંયા કેટલી છે? 4
ચાર જોડ જાહર ફાટો કોની અંદર જોવા મળે છે? અસ્થિ મત્સ્યમાં જોવા મળે છે. તો યાદ રાખીશું કે કાસ્તી મત્સ્યમાં સાહેબ કેટલી હશે? તો 5 થી 7 જોડ ઝાલર ફાટો લખી રાખજો વિદ્યાર્થી મિત્રો. કેટલા હોય છે? 5 થી 7 જોડ. કોની અંદર? કાસ્તી મત્સ્યમાં. આપણે કાસ્તી મત્સ્યમાં ઝાલર ફાટની વાત કરી હતી કે ઝાલર ફાટો હશે ને ઝાલર ઢાંકણનો અભાવ છે. ક્લિયર? પણ એમાં કેટલી જોડ હતી એ મેં નથી લખ્યું. ક્લિયર? પણ હવે આપણે લખી દઈએ કારણ કે અહીંયા મેં 4 જોડ લખી એટલે મને યાદ આવ્યું કે એની અંદર પણ કેટલી હોય છે? 5 થી 7 જોડ ઝાલર ફાટો હોય છે. એટલે આપણું કશું રહી જવું જોઈએ નહીં. ક્લિયર? ચલો સરસ રીતે આપણે આને પણ નોટ કરી લઈએ. ઓકે, અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈએ આપણે બોર્ડની અંદર અમે 2 MCQ આપ્યા છે. એમાં પ્રથમ MCQ છે કે તેઓમાં પુચ્છ મીનપક્ષ સમાન હોય છે. પુચ્છ મીનપક્ષ એટલે કે મત્સ્ય હોય એને સૌથી છેવાડાના જે મીનપક્ષ હોય એની વાત કરે છે. ક્લિયર? જેની અંદર સમાન હોય છે. હવે તમારે આ પ્રશ્નનો જવાબ શોધવો હોય તો બંને જે મેં કાસ્તી અને અસ્થિ મત્સ્યની આકૃતિ દોરી છે એ બંને મત્સ્યોના પુચ્છ મીનપક્ષને જોવું પડશે કે જેના આધારે આપણને ખબર પડે કે કયા મત્સ્યની અંદર પુચ્છ મીનપક્ષ સમાન હોય છે. લેબિયો, કટલા, શાર્ક કે રેફિશ, મૃગલ, સમુદ્ર ઘોડો કે સાગર ગોટા અને ટ્રિગોન એટલે ટ્રાઇગોન. ક્લિયર? ઓકે, તો તમારે સમાન પુચ્છ મીનપક્ષ હોય એને શોધી કાઢવાનું છે જોડકું. ચલો નંબર 2 કે કાસ્તી મત્સ્યમાં કયા પ્રકારના ભીંગડા હોય છે? કાસ્તી મત્સ્યમાં કયા પ્રકારના ભીંગડા હોય છે? સાયક્લોઇડ, પ્લેકોઇડ, અધિચર્મીય કે ટીનોઇડ? ક્લિયર? ચલો સાચા જવાબ લખીને તમારે મોકલી આપવાના છે. ઓકે, ચલો અહીંયા રાખીએ. થેન્ક યુ.